ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હાથીકાના માર્કેટ પાસે આવેલી રામદેવ પીરની ચાલી કે જે વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલની દિવાલને અડીને આવેલી છે, ત્યારે આજ રોજ એક પોર્ટેબલ શૌચાલય ખસેડતા સમયે વ્હીકલ પુલની એક દિવાલ તૂટી પડતા એક મકાનને ભારે નુકસાન થવા પામ્યું। વડોદરા શહેરના હાથીકાના માર્કેટ પાસે રામદેવ પીરની ચાલી આવેલ છે, જેના પાછળના ભાગમાં વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલની દિવાલ આવેલ છે, જે આજ રોજ આ દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતા દિવાલને અડીને બનેલ મકાનમાં ભારે નુકસાન થયું હતું। સદનસીબે જ્યારે મકાનમાં હાજર યુવક તાત્કાલિક બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી। આ મકાનમાં માલિક જશુબેન ખુમાણ પોલીસ ભવનમાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કર્મચારીનું કામ કરી જીવન ગુજરાન ચલાવે છે, જ્યારે તેમનો પુત્ર બીમારી સાથે ઝઝૂમી રહ્યો છે। તેવામાં તાજેતરમાં મકાનમાં નખાવેલા નવા પતરા તૂટી પડતા મહિલાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા। સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ મેનેજર જે.આર. ભાભોરે જમીને લેવલ કરવાની કામગીરી દરમિયાન વાઇબ્રેશનના કારણે દિવાલ પડી હોવાનું જણાવ્યું હતું। સાથે જ તેઓએ પીડિત પરિવારને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્વરિત મદદ કરવા માટેની તૈયારીઓ પણ દર્શાવી હતી। રામદેવ પીરની 40 શ્રીનાથ પેટ્રોલ પંપ છે, કાઠિયાવાડી ચાલમાં રહું છું ને શેરી નંબર 2 ને સવારે મેં સૂતો હતો, સૂઈને હજી ઉઠ્યો જ છું, એ તો મેં બચી ગયો કહેવાય। સૂઈને હજી ઉઠીને બેઠો છું મને એમ કે છાપરા પર વાંદરા દર ફેરું જેવા કૂદતા હશે, તો મેં ઉઠીને જોવા ગયો, બહાર જ જોવા ગયો, તો એટલી વારમાં દિવાલ પડી ગઈ। એ મૂતેડી રાખીને આ લોકોએ લોખંડની આખી દબાઈને એટલે પડી દિવાલ। કોની બેદરકારી માનો છો? વીએમસી વાળા કહે ને મને ઘર બનાવી દો ના, વિનોદ કુમાર ના, આટલા ટાઈમ અમે રહેશું કઈ।